દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આની અંદર જો સિક્કા છે ને કાયદેસર બેહાડી દીધા દેખાય અને જો આખા ઝાડવામાં સિક્કા છે એવું નહીં કે અહીંયા તો આખા ઝાડવામાં સિક્કા છે જોવો તમે તો બેહાડી દીધા જો માનતા હોય તો એના હોય માનતા ના હોય માનતા હજી જો તમે જોઈ શકો છો આ આઈને માતાજીનો હાથ છે આ નગારું હતું એમ અહીંના લોકો એવું કહે છે અહીંની લોકવાયકા એવી છે કે આ એક નગારું હતું ચોર ચોરી કરીને જતા હતા અને માતાજી આમ કહ્યું તો નગારાનો પથ્થર થઈ ગયો અને એ પથ્થર ત્યારે વાદ્યની ઘોડે વાગે છે નગારાની ઘોડે એમની અંદરથી એક અવાજ અદ્ભુત અવાજ આવે છે એમની સામે છે આ ઝાડવું તો આ ઝાડવું છે ને એની અંદર સિક્કા ધરબેલા છે તમે પણ જોઈ શકો છો તો દર્શક મિત્રો આપણે ગોધમપુરમાં ગાતળમાનું મંદિર છે ત્યાં દર્શન કરવા જઈએ ને તો ત્યાં એક અદ્ભુત એક એવી જગ્યા છે કે જ્યાં એક ઝાડ છે બરાબર ને એક ઝાડ છે અમારા ભાણેજ છે ત્યાં રૂપિયા સિક્કો 2 રૂપિયા સિક્કો 5 રૂપિયા સિક્કો ત્યાં ચોટાડવા ચોટી જાય એક માનતા હોય એટલે તમારે કોઈ અંદરથી તમે કોઈ એવી ઈચ્છા હોય કે હે ભગવાન એમાં ગાતળમાં મારી આ ઈચ્છા પૂર્ણ થઈ જાય તો હું અહીંયા આ સિક્કો ચોટાડી એટલે તમે એ ઝાડવાની અંદર સિક્કો ચોટાડો ને એટલે એ સિક્કો ચોટી જાય અને આપણે એ ઝાડના દર્શન કરવા જઈએ એની જ બાજુમાં નગારિયા પથ્થર છે 3 જે જુગા જુગા વાદ્ય નોખા નોખા નગારું ઢોલ વાગે ને એ રીતના પથ્થર પણ વાગે છે આપણે ત્યાં પણ દર્શને જઈએ છીએ અને આ જે ઝાડ છે ને જેની અંદર રૂપિયા ચોટાડે છે સિક્કા એ ઝાડના પણ દર્શન કરવા જઈએ છીએ તો ચાલો જઈએ આપણે ત્યાં જોઈ શકો છો આ જે રાયનું ઝાડ છે ને રાયણ જ છે આની એક એક ડાયરે તમે જોઈ શકો છો કેટલા બધા સિક્કા ચોટાડેલા છે તો અહીંયા શું લોકવાયકા છે મને ખ્યાલ નથી એ મેં લઈ લીધા એ હું સીન મૂકી દઉં ને હા તો મને જ લેતો તો અહીં શું લોકવાયકા છે મને ખ્યાલ નથી પણ અહીં તમારી કોઈ મનની ઈચ્છા મનોકામના પૂર્ણ કરવી હોય તો માતાજીને તમે કોઈ શ્રદ્ધાથી યાદ કરો અને એવી ટેક કાંઈ લ્યો કે માતાજી મારું આ ધાર્યું કામ થઈ જાય ને ત્યારબાદ જો અહીંયા માણસો સિક્કા ચોટાડીએ મારી દ્રષ્ટિએ નહીં હોય તો હજારો રૂપિયાના સિક્કા છે તમે જોઈ શકો છો 4 સિક્કા જ્યાં તમારી નજર પડે ને આ ઝાડવામાં ત્યાં સિક્કા ચોટાડેલા છે એટલે આ જે ઝાડવું છે ને અદ્ભુત કહેવાય અને માતાજીનું કંઈક હાથ કહેવાય કેમ કે જોવો તમે એક એક ડાયર જ્યાં ડાયરમાં તમારું ધ્યાન પડે ને સિક્કા ચોટાડેલા છે એટલે શું આની લોકવાયકા છે શું લોકો માનતા કરે છે મને ખ્યાલ નથી પણ સિક્કા ચોટાડેલા છે તમે જોઈ શકો છો આ દ્રશ્ય સિક્કાનું કારણ એવું આપણે આ ભાઈને મળીએ વાંધો કટ કરીને આગળ મળીએ મિત્રો આજે આમ જોઈએ ને તો વેકેશનનો સમય છે અને મારા એક સિસ્ટર છે કઝિન મારા ભાઈના દીકરા મારા ભાઈ છે મારા કાકાના દીકરા ભાઈ છે તમે જોઈ શકો છો પાછળ કેસર કેરી જે બજારમાં પૈસા દેતા નથી મળતી એવી અમારા ગામડે આમ હોય જ્યાં જુઓ ત્યાં કેટલી મળે પણ અમે આજે આવ્યા છીએ ગોધમપુર ત્યાં અદ્ભુત એક ગાતળમાનું મંદિર છે ત્યાં પણ દર્શન કરવા જવાના છીએ અને મારા બહેનનો આજ આગળ હતો કેમ કે 5 વર્ષથી આવ્યા નથી તો નહીં ભાઈ આવો તો અમે હું મારા કાકાના છોકરા ભાઈ અમે બધા આવ્યા છીએ અને આખો બ્લોગ નિહાળજો તમને ખૂબ જ આનંદ આવશે તો દર્શક મિત્રો આ જે મંદિર છે ને એકદમ જૂનું મંદિર છે આમ જોઈએ તો પ્રાચીન મંદિર કેમ કે એની લોકવાયકા એવી છે કે ગોધમ નામનો એક અસુર હતો એ અસુરનો અહીંયા માએ વધ કર્યો અને ત્યારબાદ આ મંદિરની સ્થાપના થઈ ગાતળમાંનું જે કહેવાય ને કે ગોધમ નામનો એક અસુર હતો અને આ તમે જોઈ શકો છો આ છે મારો ભાણેજ છે અને એમનું ગામ છે એ જ ગામ આ શું કહેવાય ગોધમ અને આમ બીજું કંઈ ગોધમા ડુંગર કહેવાય અદ્ભુત મંદિર છે આપણે મંદિરે દર્શન કરવા પણ જાઉં અને આજ હું ફેમિલી બ્લોગ જેવું બનાવું છું કેમ કે મારા બધા પરિવારજનો છે અમે આ દર્શને આવ્યા છીએ મારા સિસ્ટર છે અમારા ભાઈના દીકરી બેન છે એ ક્યાં કરવા આજે અમે જાઉં દર્શને અને અદ્ભુત બ્લોગ બનશે અને આ તમે જોઈ શકો છો આ બધી ટીંડર અમારી છે માતાજીએ દર્શન કરવા આવ્યા છે અમારે યુગભાઈ જુઓ ભાઈ આમાં કીધું દર્શક મિત્રો આપણે જાય છીએ માતાજીએ દર્શન કરવા ગોધમામાં ગાતળ અહીં ગોધમા નામનો એક અસુર હતો એમનું વધ કર્યું અને એમની છાતી ઉપર માએ બેસણા કર્યા એવી એની લોકવાયકા છે પછી જઈએ આગળ અને કોઈ આપણે શું કઈ વાત કરે શું છે
દર્શક મિત્રો જે રાયણ કહેવાય ને રાયણ, આ રાયણનું ઝાડ છે, તમે જોઈ શકો છો. જો આ રાયણું છે અને દુનિયાની રાયણું છે. અમારા કાકાનો છોકરો છે, આંબાના પ્રયત્ન કરે છે, છોકરોની ભાવે એટલે. તો દર્શક મિત્રો જો અમારા ગીતની આ મજા છે, તમે જોઈ શકો છો. અમારો ભાણેજ છે અને આ રાયણનું ઝાડું છે. જો રાયણ અહીંયા આપણે ગામમાં વેચાતી લેવી પડે. અહીંયા ખોબે ને ધોબે તમે જીવ કયો એટલી રાયણ વાય મળે અને વિના મૂલ્યે મન થાય એટલી તોડ લેવાની. અને દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ જે માતાજીનું મંદિર છે ને એની બાજુમાં જ ગૌશાળા છે. આઈનું જ છે ને માતાજીની. જે આ ગૌશાળા છે માતાજીની છે. સામે તમે જોઈ શકો છો કેટલી બધી ગાયો છે. જો ભાઈ કેટલી ગાયો છે આપણે? નાના મોટા 300 ગાયો. તો દર્શક મિત્રો આપણે આવીએ ને તો આવતા વેચ આ જે માતાજીના જે જ્યાંથી પગથિયા ચાલુ થાય ને ત્યાં જ બે ઉપર બે ગૌશાળા છે. એક આગળ છે, આ બીજી છે. અને જુઓ તમે આમ ગૌ માતાનું કેવું મસ્તીનું ધ્યાન રાખે, ખાવું પીવું બધું ટૂંકમાં અમને મળી રહે છે. કામ ચાલુ. અહીંયા આપણે ભાઈ સિંહ ને દીપડા નો ત્રાસ ખરી? સિંહ આવે રાત્રે આવે. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો ગરવોગઢ ગિરનાર, ત્યાંથી મારી દ્રષ્ટિએ 20 કિલોમીટર થાય ગોધમાં. અને આ માં ગાત્રાળનું મંદિર, ગાત્રાળમાં સાક્ષાત અહીં બિરાજમાન છે. YouTube માં છે. તો દર્શક મિત્રો આપણે ગોધમપુરમાં ગાત્રાળમાનું મંદિર છે ત્યાં દર્શન કરવા જઈએ ને તો ત્યાં એક અદ્ભુત એક એવી જગ્યા છે કે જ્યાં એક ઝાડ છે, બરાબર ને? બરાબર, એક ઝાડ છે. અમારા ભાણેજ છે. રૂપિયા સિક્કો, 2 રૂપિયા સિક્કો, 5 રૂપિયા સિક્કો ત્યાં ચોટાડવા ચોટી જાય. એક માનતા હોય એટલે તમારે કોઈ અંદરથી તમે કોઈ એવી ઈચ્છા હોય કે હે ભગવાન એમાં ગાત્રાળમાં મારી આ ઈચ્છા પૂર્ણ થઈ જાય તો હું અહીંયા આ સિક્કો ચોટાડી, એટલે તમે એ ઝાડવાની અંદર સિક્કો ચોટાડો ને
એટલે એ સિક્કો ચોંટી જાય અને આપણે એ ઝાડના દર્શન કરવા જઈએ. એની જ બાજુમાં નગારિયા પથ્થર છે 3, જે જુગા જુગા વાદ્ય નોખા નોખા નગારું ઢોલ વાગે ને એ રીતના પથ્થર પણ વાગે છે. આપણે ત્યાં પણ દર્શને જઈએ છીએ અને આ જે ઝાડ છે ને જેની અંદર રૂપિયા ચોંટાડે છે સિક્કા, એ ઝાડના પર દર્શન કરવા જાય છે. તો ચાલો જઈએ આપણે ત્યાં. આગળ મારા ભાણેજ અને મારા કાકાનો છોકરો ભાઈ જે હાલ્યા જાય છે, હું એને પાછળ ફોલો કરું છું. કેમનું જવું શું છે મને ખ્યાલ નથી કાંઈ. ધીમે 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 હાલ્યા જાઉં. અને આ ગીર જંગલ કહેવાય. અહીં સિંહ, દીપડા, અહીંયા કંઈ આપણે સામા મળે એનું કંઈ નક્કી નહીં, કેમ કે આ ગાઢ જંગલ છે એકદમ. છતાં જઈએ આપણે, કેમ કે આ મારા ભાણેજ છે એ તો અહીંના જ છે, એને ખ્યાલ હોય. તો દર્શક મિત્રો તમને દેખાડી દઉં, આપણે આ ભાઈ જાય છે ને એનાથી આગળ જવાનું છે. આ ભાઈની આગળ જવાનું છે આમ કંઈક. હા તો મને એમ થયું કાંઈથી દર્શન કરાવી દો, ત્યાં આપણે જઈએ. અને આ આખા ડુંગરની અંદર એટલી રાયણુના ઝાડવા છે ને કે તમે કદાચ જાય તોડો તો ગુણ મોઢે તમને રાયણું મળે. હા ધીમે ધીમે બટન ધીમે. છે અહીંયા સજા દેખાય. ઓલું ઝાડવું ક્યાં છે? દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આની અંદર જો સિક્કા છે ને કાયદેસર બેહાડી દીધા દેખાય. અને જો આખા ઝાડવામાં સિક્કા છે, એવું નહીં કે અહીંયા તો આખા ઝાડવામાં સિક્કા છે. જોવો તમે તો બેહાડી દીધા. જો માનતા હોય તો એના હોય, માનતા ના હોય માનતા. હરિયતભાઈ જો તમે જોઈ શકો છો, જોઈ શકો છો આ જે રાયણું ઝાડ છે ને રાયણ જ છે. આની એક એક ડાયરે તમે જોઈ શકો છો કેટલા બધા સિક્કા ચોંટાડેલા છે. તો અહીંયા શું લોકવાયકા છે મને ખ્યાલ નથી, પણ અહીં તમારી કોઈ મનની ઈચ્છા મનોકામના પૂર્ણ કરવી હોય તો માતાજીને તમે કોઈ શ્રદ્ધાથી યાદ કરો અને એવી ટેક કાંઈ લ્યો કે માતાજી મારું આ ધાર્યું કામ થઈ જાય ને. ત્યારબાદ જો અહીંયા માણસો સિક્કા ચોંટાડીએ મારી દ્રષ્ટિએ નહીં હોય તો હજારો રૂપિયાના સિક્કા છે. તમે જોઈ શકો છો ચારીગો સિક્કા છે. જ્યાં તમારી નજર પડે ને આ ઝાડવામાં ત્યાં સિક્કા ચોંટાડેલા છે. એટલે આ જે ઝાડવું છે ને અદ્ભુત કહેવાય અને માતાજીનું કંઈ ખાસ કહેવાય. કેમ કે જોવો તમે એક એક ડાયર, જ્યાં ડાયરમાં તમારું ધ્યાન પડે ને સિક્કા ચોંટાડેલા છે. એટલે શું આની લોકવાયકા છે, શું લોકો માનતા કરે છે મને ખ્યાલ નથી, પણ સિક્કા ચોંટાડેલા છે. તમે જોઈ શકો છો આ દ્રશ્ય. તો પાછળ જે રાયણું ઝાડ છે ને એક આખી ઝાડવાની અંદર એક એક ડાયરે તમે જોઈ શકો છો કેટલા કેટલા સિક્કા ચોંટાડેલા છે. અને મેં તમને વિઝ્યુઅલ પણ બતાવ્યા છે. તો સાહેબ આ સિક્કાજી ચોંટાડે એનું કારણ શું છે ટૂંકમાં? જે આપણે જે આ સિક્કાનું કારણ એવું છે કે જે આ જે પથ્થર બની ગયો છે એ રહ્યો ને નગારું છે. સોનાનું નગારું લઈને ચોર ભાગ્યા હતા. નગારું આ પડી ગયું અને નગારા પડ્યા પછી એ વ્યક્તિ ભાગવાની કોશિશ કરે પણ આ ધરબી દીધેલા સમજાઈ ગયું. એટલે આ એક એવું છે કે આ સિક્કા ચોંટાડવા. અને આ જે પથ્થર છે ને તમને હમણાં વિઝ્યુઅલ બતાવું તો એ પથ્થર પણ એક નગારાની ઘોડે વાદ્ય છે, ટૂંકમાં એક વાગે છે. એ પથ્થર છે પણ એમને જે અવાજ તમે કરો ને તો એકદમ નગારા જેવો આવે છે. ગોઈતમાં ગામ છે, ગાત્રાળમાંનું અદ્ભુત મંદિર છે. અને આ મંદિરની એક ખાસિયત કહેવાય કે આખો આ ઝાડની અંદર તમે જુઓ તો હજારો રૂપિયાના સિક્કા છે જે એની અંદર ધરબી દેવામાં આવ્યા છે. અને આ જે પથ્થર છે ને એ નગારાની ઘોડે વાગે છે. તો ચાલો આપણે જઈએ જે પથ્થર છે ને એમને વગાડી. તો જુઓ દર્શક મિત્રો, આ પથ્થર છે. હવે એ જ પાણાને તમે હર્ષદભાઈ
એ જ પાણાને વાં ભટકાવો એટલે ખબર પડે કેવોક વાગે. જોજો આવ્યો અવાજ કાંઈ. હવે આ જો વાદ્ય જેવો અવાજ આવશે. જો નાના નાના પથ્થર લઈને વગાડો ને તો ખબર પડે. આ ઉપર જો હા ત્યાં નહીં ભાગે. હવે આ વગાડો. હા વગાડ. હા એ લ્યો. હવે જો એ નથી વાગતો. હવે હર્ષદભાઈ એમાં જાઓ. હા હવે જોજો આ કેવો વાગે. હા તો આઈને માતાજીનો હાથ છે. આ નગારું હતું એમ અહીંના લોકો એવું કહે છે. અહીંની લોકવાયકા એવી છે કે આ એક નગારું હતું. ચોર ચોરી કરી જતા હતા અને માતાજી આમ કહે તો નગારાનો પથ્થર થઈ ગયો અને એ પથ્થર ત્યારે વાદ્યની ઘોડે વાગે છે. નગારાની ઘોડે એમની અંદરથી એક અવાજ, અદ્ભુત અવાજ આવે છે. એમની સામે છે આ ઝાડવું. તો આ ઝાડવું છે ને એની અંદર સિક્કા ધરબેલા છે. તમે પણ જોઈ શકો છો. નાની દુનિયામાં મોટું નામ. એ બટાણે જ ગોથું માર્યું. આમ કેમેરો કર્યો ને એની ગોથું માર્યું.